બક્સરાના આદપુર ગામે 10 દિવસમાં 2 લોકોને સર્પે ડંખ મારતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો। બંને લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। વરસાદી વાતાવરણમાં જીવજંતુ નીકળતા વધારે જોવા મળતા હોય છે। જુઓ આ રિપોર્ટમાં। આમ જોઈએ તો વરસાદી વાતાવરણમાં જીવજંતુઓ વધુ જોવા મળતા હોય છે। ત્યારે બક્સરા તાલુકાના આદપુર ગામે છેલ્લા 10 દિવસમાં સર્પે 2 લોકોને ડંખ મારતા લોકોમાં ભય ફેલાયો। થોડા દિવસ પહેલા આદપુર ગામે આવે તલાટી કમ મંત્રીની ઓફિસમાં તલાટી મંત્રીને પણ સર્પે ડંખ મારતા છેલ્લા 10 દિવસમાં બીજો બનાવ બન્યો, જેમાં આદપુર ગામે પાન બીડીની દુકાન ધરાવતા નવનીતભાઈ હરિભાઈ કેલૈયા સવારે દુકાન ખોલવા જતા હોય ત્યારે સર્પે પગમાં ડંખ મારતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। છેલ્લા 10 દિવસમાં 2 લોકોને સર્પે ડંખ મારતા લોકોમાં પણ ભય ફેલાયો। ઘટનાની જાણ થતાં જ હરેશભાઈ કેલૈયા, વિરલભાઈ કેલૈયા સહિત લોકો દોડી આવ્યા અને નવનીતભાઈ કેલૈયાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ત્યારે ગામ લોકોએ આવા જીવજંતુઓ ગામની અંદર હોય તેને દૂર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। હું સાહેબ સવારે વહેલો 6 વાગે ઉઠીને હું મારા ધંધા ઉપર દુકાને જતો હતો। ત્યાં જઈને મેં ખાલી હજી તો થડા ઉપર બેઠક લીધી ત્યાં જ મને સર્પદંશ થયો અને સર્પદંશ થયો એવું મેં જોતા જ મેં તરત પગના ઝટકા મારી અને મેં એને છોડાવી દીધો અને હું સીધો મારા મોટા બાપોના દીકરા પાછળ રહે છે ત્યાં ઘરે ગયો। વિરલભાઈ કેલૈયા છે અને હું ત્યાં પહોંચ્યો ત્યાં મારા પગમાંથી લોહી ચાલુ થઈ ગયા હતા, એટલો બધા દાંત બેસાડી દીધા હતા। પછી હું ઘરે આવ્યો અને તાત્કાલિક અમારા ગામની 4 વ્હીલ સાથે અમે દવાખાને પ્રાથમિક સારવાર લીધી અને આ પહેલાં અગાઉ અઠવાડિયા 10 દિવસ પહેલાં આવી રીતના એક બનાવ બનેલો છે સર્પદંશનો। હવે વન વિભાગ કોઈ યોગ્ય કાર્યવાહી કરે તો સારી વાત છે। અમારા ભાઈ નવનીતભાઈ હરિલાલ કેલૈયાને સવારમાં 6 વાગ્યામાં સાપ કર્યો। મારું ગામ આદપુર, બગસરા તાલુકાનું, અમરેલી જિલ્લો। મારું નામ વિરલ ભવાની શંકર કેલૈયા। તે અમારી ભાઈ મને સવારના 6 વાગે ઉઠાડવા આવ્યા કે સાપ કર્યો, એટલે તરત અમે ગામના ચંદુભાઈ કરીને છે પાથર એની ગાડીમાં 4 વ્હીલ લઈને કામડિયા સાહેબની દવાખાને આવ્યા। તાત્કાલિક સારવાર મુજબ અત્યારે સારું છે। આ રીતના અમારા ગામમાં બીજો બનાવ બનેલો। અમારા તલાટી મંત્રી આદપુર ગ્રામ પંચાયતની અંદર ત્યારે એને 8-10 દિવસ પહેલાં એને આવું થયું હતું, તાત્કાલિક અમરેલી એને લઈ ગયા હતા સારવાર આપવા। તે અત્યારે એને પણ સારું છે, જેથી કરીને આવું બીજી વાર ન બને। અમારા ભાઈને અત્યારે તો બહુ સારું છે। સવાર 6 સવા તમે પૂગી ગયા હતા દવાખાને। એને નવનીતભાઈને પાનનો ગલ્લો હતો, એ સવારમાં 6 વાગે એને ગલ્લો ખોઈલો, એ ભેગા એને બેઠક હતી ત્યાં 2 વાગ્યા હતા, સીટ પાસે સાપ બેઠો હતો તો તરત એને ડંખ મારી દીધો। એ ઝટકો મારીને 2-3 વારથી ઝટકો માર્યો હતી, સાપને ઘા કરી દીધો પગેથી। હા, સાપને પકડી લીધો છે। અમારા ગામની અંદર આવ્યા હતા પકડવા, ફોન કર્યો હતો, એ પકડી લીધો અને બહાર મૂકી આવ્યા।